અમે જઈ રહ્યા છીએ આવંતી એટલે હનુમાન દાદાના મંદિરે। અહીંયાથી લગભગ અંદાજે 20 કિલોમીટર જેટલું થાય છે, એટલે ત્યાં જઈને મંદિર અને ત્યાંનો વિસ્તાર બધો અમે તમને બતાવશું। ચાલો, અહીંયાથી અમે લીંબડી ચોકડી પહોંચી ગયા છે। લીંબડી ચોકડીથી અમે જમણી બાજુ વળવાના છીએ, એટલે બારીયાવાળા રોડે। જો અહીંયા જમણી બાજુ અહીંયા પોલીસ ચોકી પણ છે। ગોલ્લાવ ગામ છે। જોઈ શકો છો ઉજ્જવળ નદી, ઉજ્જવળ કાળી ડુંગરી નદી બી સુંદર છે, કેવું પાણી બની જાય છે અંદર। જો મિત્રો સામે હમણાં ડુંગર જે દેખાઈ રહ્યા છે, ડુંગરની બાજુમાં આવેલી છે લગનવાડી એટલે વાટિકા। તમે જોઈ શકો છો આ વાટિકા આવી ગયું છે। એની અંદર બધું લગ્નનું પ્રસંગ થાય છે અને અંદર શૂટિંગ પણ કરવા દે છે, વિડીયો શૂટિંગ કોઈ બી કરવું હોય તો અંદર થઈ શકે છે। એની બાજુમાં ડુંગરની બાજુમાં મસ્ત મજાની એ વાડી આવેલી છે, અને એની બાજુમાં ડુંગર પણ મસ્ત મજાના છે। આગળ જતાં થોડા જુઓ તો મેદાનમાં અંદર શૂટ કરવા માટે ફી પણ લઈ શકે છે, એટલે ફી તો આપવા જ પડે। જો મિત્રો આ ડુંગર જોઈ શકો છો, મેદાન મસ્ત મજાનું છે। આ ડુંગરની બાજુમાં આવેલી છે લગનવાડી વાટિકા એટલે બડબામાં। અમે આવી ગયા છે મેંદ્રા ચોકડી, એટલે હવે વળવાના છે દેવગઢ બારિયા તરફ। એટલે ડાબી બાજુ અહીંયાથી વળી જશું એટલે દેવગઢ બારિયા તરફ, બારિયાની અંદર અમે જઈ શકશું। જો બારિયાની નદી પૂનમ જોઈ શકો તમે મિત્રો, બારિયાની પૂનમ નદી છે આ। જો એ સામે ડુંગર પણ બારિયાના દેખાય છે, મસ્ત મજાના સુંદર દેખાય છે। તમે ટૂંક સમયમાં આવી પહોંચી જવાના બારિયામાં। જો મિત્રો બારિયાના ડુંગર આવા છે, જોઈ શકો। ટૂંક સમયમાં પહોંચી છે દેવગઢ બારિયાના ગેટની અંદર। જો ગેટનો અંદર પ્રવેશ કરી દીધો છે, બારિયાની અંદર પહોંચી ગયા છે। તો હવે જવાના છે અહીંયાથી રાજાના મુહૂર્ત તમને બતાવું।
જો આ રાજાનું મુહૂર્ત અહીંયા છે. સામે જશું થોડાક તો ટાવર દેખાશે. જોઈ શકો દેવગઢ બારિયાનો ટાવર. ટાવરથી અમે ડાબી બાજુ વળશું એટલે સીધા પીપલોદ રોડ ઉપર, એટલે પીપલોદ રોડ ઉપર આવ્યું છે આમંતી મંદિર, એટલે હનુમાન દાદાનું મંદિર. એ રોડે હવે અમે જવાના છીએ. આગળનો તમને બતાવશું. જોઈ શકો મિત્રો, રમતનું મેદાન અહીંયા છે દેવગઢ બારિયાની અંદર. ત્યાંથી અમે બતાવશું તમને રાજાનો મહેલ. આગળ જતાં થોડોક રાજાનો મહેલ આવે છે. આવી ગયો રાજાનો મહેલ. જોઈ શકો છો તમે, અહીંયાથી અંદર ગેટથી અંદર પ્રવેશ થઈ શકાય છે. અમે આવી ગયા છે આમંતી, એટલે ગેટની અંદર પ્રવેશ કર્યો. જુઓ, ગેટની અંદર અમે આ મંદિરની અંદર પ્રવેશ કરવાની પહેલે ગેટે અંદર ભરાઈ ગયા છે. પબ્લિક પણ બહુ છે, ગાડીઓ પણ બહુ છે. હવે અંદર અમે જુઓ પહોંચી ગયા. અંદર પાર્કિંગ પણ છે. અંદર પહોંચી ગયા મંદિરની અંદર. जो सामे एक दुकान जो देखाय छे, अहींया प्रसाद मळे छे. त्यां प्रसाद अने श्रीफळ लेवा पहोंची गया छे. मैं प्रसाद लई अने मंदिर तरफ हवे जवाना छीए. जो मंदिर तरफ अमे चाल्या छे अहींयाथी. तो अहींया बाजुमां चंपल काढवानुं पण छे, એટલે અહીંયા મળી જાય છે.
જો અહીંયા જુઓ મિત્રો, હવે અહીંયાથી મંદિરમાં અમે પ્રવેશ કરી શકીએ. અહીંયાથી નીકળે એટલે શ્રીફળ ફોડવાનું જ્યાં છે દરવાજે આ બાજુ છે શ્રીફળ ફોડવાનું. જો કેટલો અગરબત્તીનો અને ધૂપ અને ધુમાડો થાય છે, એટલી બધી અગરબત્તી છે. ત્યાં આગળ જવાના છે અમે. અગરબત્તી એ લગાડવા માટે દીવો છે. અહીંયા અગરબત્તી લગાડવાની છે. જો દીવો છે અહીંયા અગરબત્તી બધા લોકો અહીંયા લગાડે છે. એટલે મેં પણ અહીંયાથી અગરબત્તી લગાડી દીધી છે. જો ધૂપ અને ધુમાડાની બાજુમાં શ્રીફળ ફોડવાનું ત્યાં છે દીવા. તો અહીંયાથી અમે જવાના છે મંદિર તરફ. મંદિરની આગળ 1 થી 5 રાઉન્ડ મારી શકીએ છીએ. ગોળ ગોળ એટલે આ મંદિરની અંદર છે. આવંતી હનુમાન દાદાના મંદિરે. હનુમાન દાદાના દર્શન કર્યું છે. હવે બહાર અહીંયાથી અમે શ્રીફળ ફોડવા જવાના છે. શ્રીફળ ફોડી અને પછી અમે જે બીજે દરવાજે છરકાશે અહીંયાથી નીકળ્યા છે આ દરવાજે. અહીંયાથી જશું એટલે પહેલાં તો ટીલું કરવા માટે જઈશું. પછી અહીંયાથી જશું, અહીંયાથી દર્શન કરી જશું અમે શિવલિંગ પાસે. હવે પહોંચી ગયા છીએ અમે હનુમાન દાદાને તેલ ચડાવવા માટે. તો બધા જ લોકો અહીંયા આવી તેલ ચડાવે છે હનુમાન દાદાને. જે માનતા છે પણ પૂરી પણ કરે છે. જે કંઈ પોતાની ઈચ્છા હોય, મન ઈચ્છા, અને બીજા દર્શન પણ ઘણા કરવા આવે છે. એટલે હનુમાન દાદા બધી જ મનોકામના પૂરી કરે છે બધાની. એટલે અહીંયા તેલ ચડાવી અને શ્રીફળ પણ ત્યાં જે બતાવ્યું ત્યાં ફોડી શકે છે. અને અહીંયા તેલ અહીંયા ચડાવે છે. કાગળ પણ આડોવડો તેલ ચડાવી ફેંકવો નહીં બહાર. એટલે અહીંયા તગારું મૂક્યું છે, એમાં મૂકી દેવો. કચરા પેટી તો અત્યારે બાજુમાં છે જ. જો અહીંયા રાંધવામાં પણ આવે છે, જમવાનું પણ બનાવી શકે છે. અને જો આખા મંદિરનો વિડીયો. અને અહીંયાથી અમે હવે જવાના છીએ ઘરે. એટલે તમને આખું મંદિરનું બધું આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. निजस्वरूपबोधकं कृपाकरं भवापहं समं शिवं निरञ्जनं भजे राममद्वयम्.